क्या? शलालत. ભગવાન ભગવાન હું જિંદગી આલી હતી મને આવી તો છોકરા ભણાયા મજૂરી કરીને ભણાયા છોકરો ભણવા બહાર મોકલ્યો છોકરો હળવા વ્યસને ચડી ગયો મારી જિંદગીનું તો એવું થયું કારણ કે જિંદગી મારી મજૂરી જઈ એ દ્વારકા વાળા હવે તું કરી ઠીક છોકરાને વ્યસનમાં બહાર ઘટાવજે તું કરે ઠીક બધું તારા હાથમાં એ દ્વારકા વાળા મારા બેહવા દે મને તો થાક લાગ્યો મને તો ઓફિસ ચડો હવે તો ભગવાન ભગવાન ઉપાડ લેવો ના કરતો ઉપાડ લે બહુ ભૂલ થઈ ગયો ચડા તો નહીં ગુમર થઈ ગઈ એટલે શું કરીશું કે ચડા છે નહીં બહુ કહો આ દારૂ બહુ થઈ ગયો હવે કોઈ બી હા બે આ પેલું માવજીનું મારા જેટલી ઉંમર થઈ હકું નહીં કરાવતું હજુ સુધી શું કરશું કે આપણે માવજી ઠપકો મને હકું કરાવવા કેટલી ઉંમર થઈ તારા હગુ બગુ થશે રાગા રાગા બસ જેટલું રાગા રાગા થશે માં તો હવે ચોરી કરવા જવું પડશે ભાઈ એના કરતા પૈસા વાળું થવું પડશે એક આઈડિયા કરું હું હા પેલો ભીમો ભીમો હા એ ખમતી પાર્ટી વાળો એની જોડે લોટ પૈસા હે વિમાન જોડે પૈસા હે તો એનું ઘર ચોરી નાખી આજે હા હેડા ઓ હેડો આ લઠાઈઓ ખાય ને પગે હેડો તો આ નહીં આવું હું એકલો જઈએ ના ના હું અંગાત આવું અલે તું ભૂલ થઈ ગયો ઉભો થા પેલા માવજીને ઠપકો આપવો પડશે પેલા પછી ચોરી કરવી હવે ચોરી કરવા જવું જ છે પૈસા વાળું થવું મારે તો બીજું કશું જોતું જ નહીં મારું પૈસા ખમતે પાર્ટી વાળો પૈસા જોવો મારે તો બીજું કશું મને ઉભો કા એટલે આટલું બધું પી ગયો હું બે ઠેલ્યો વધારે મારી તાર કરતો હેડ તું માવજી ના ઠપકો ચોરી તો કરવાની ચોરી તો શું કરવાની ફૂલ ચોરી દ્વારકા વાળો હોય જોઈ રહ્યો એ તો ગરમ અરે પેલા એસટી ચમ ઉભી ના રાખી અરે એસટી નથી અલે એસટી હતી મારે બેહવાનું હતું પૂરા અરે આ બુલેટ ટ્રેન નથી એ તો આ પેલા હોજ કયો કર્યો આ હોજ છાનો હા અરે આ હોજ તો દેખાતો જ નહીં મને તો ચોક્કસ દેખાય મને તો હેડ તો દ્વારકા વાળો હોય જોઈ રહ્યો તો આપણે ચોરી કરવા નહીં તો આ ભીમાન ઘેર જ ચોરી કરવાની આખું ઘર ચોરી નાખી આજ તો હા એ ભગવાન કોમ કરીને કંટાળી ગયો ને હારું આ ભગવાને શું આદર્યું કોઈ ખબર જ પડતી નહીં જાણિયાના છોકરાને વાદે ચડીને દારૂડિયો થઈ ગયો હા એ ભગવાન આજ તું કોક કર કંટાળ્યો જિંદગી પૂરી થવાઈ હે મારા કાળિયા ઠાકર તો કોક કર
રહેવાતું નહીં હવે તો શરીરથી ભાજી ગયો છું. કોક કરવું પડશે. એને હવે કોણ સમજાવે? કોઈ સમજણ પડતી નહીં. આખું ઘર ભાજી પડ્યું હોય એના લીધે તો. હવે ચા આવશે એનો ઘેર આવે ખાવાની ખબર પડે. હવે આવે ને તો એને પેલા ભાગવો જ છે ને પછી ખાવાનું પૂછવું હું બનાવવાનું શું બનાવું શું ના બનાવું. એના લીધે એની ભાભી જતી રહી છે. ખબર જ પડતી ને દારૂ પી પી નાટક કરીને આવે હતી. બાળું વાસી દઉં. બસ થઈ ગયું મસ્ત. પાઘડી કેવી બરોબર ને. બસ પાઘડી અસર કરી દઉં. મારી હારી ગરમી જોરદાર. અલે નેન્યા, હે નેન્યા, આ પાક વેચ્યો, પૈસા ને દાગીના ને બધું અંદર પડ્યું. રાખજે એરી નક્યો કાઈ લઈ જશે બધું. તો જે ધાર્યું છે બધું થઈ જાય. એવું લેતા સમ નહીં જે ધાર્યું તું એ થઈ ગયું. અત્યારે થવાનું હતું દેવાનું. આવું થવાનું તું હોવા હારું હેડ જા હેડ. રાખજે આ બધું. હું આવું વાળીએ દઈ. એ હા કોઈ ના જતું પાવું. એ દ્વારકા વાળા આ નેન્યાના ચોકી માટે રાખ્યો પણ એનું કોઈ ઠેકોણું નહીં. એટલે બધું તારા ભરોસે મેં કહું મારા તડકાની મહેનત ના આખા ઉનાળામાં કોમ કરેલો પાક પડ્યો હોય ને અંદર પૈસા પડ્યા છે. તારા ભરોસે મેં કહું તું હોવા રાખજે બધી. આ નેન્યાનો કોઈ વિશ્વાસ નહીં. હા મને જવા દે આ મેં હતા બાધાઓ કરી એ કઈ બાધા પૂરી થઈ નહીં. અને આરે ભગવાનના ભરોસે બધું મિલી જેવું રે. મને જવા દે. મારે તો છોકરો દારૂ પાછો મારે દારૂ તો પીવો જ પડશે. જવા દે. જોવો છોકરો એક તો મારે તો નાદાલ પાછો શું કરવાનું. જે કિસ્મતમાં લખ્યું હોય એ થવાનું નહીં અને જે થવાનું હોય એ તમારે જાતે લખવાનું. મનુષ્યને પોતાનું ભવિષ્ય પોતે જ લખવાનું. કોઈ જેવો પડે કેટલા વાગે? 1 વાગવા આવ્યો હે. ઘેર જવા દે. હું તમને બપોરે આવીને શાંતિથી કરી. છોકરો એ માથે પડ્યો. ઓ ભાઈ હવ ચોથી આવો હો? આ ખેતરમાં જઈને આવ્યો હું. પાણી હવે પોણી નહીં યાર. હું જ પોણી વગર આવ્યો હું. એ યાર ખેતરમાં આવો ને પાણી રાખતા નહીં. લાયો તો પણ હન થોડું હતું તે પી ગયું. અને પેલો બે તો ને ત્યારે પગ અડ્યો ને તે બધું ઢળી ગયું. તરસ્યો છે તો યાર હું તો. હું કંટાળીને આવ્યો હતા ખેતરમાં. તમારે પાણી પીવું હોય ને પેલું મંદિર હોય ને પાછળ તો જ એમ પીતા હો. એવું મળી રહેશે ને? ખાલી રહ્યા તમે જોઈએ. હું જબરજસ્ત કંટાળ્યો છું. ચાલ એટલે કંટાળ્યા હો. એટલે આ છોકરો મારે તો એવો માથા પડ્યો ને યાર. આ મજૂરી હું જેટલી કરું એને મજૂરી કરાય એમ ભણાયો. બહાર ભણવા મોકલ્યો. એકલું વ્યસને ચડી ગયો ના ભાઈ બંધો ના વાદી. તે મારે તો જિંદગી પથારી ફરી ગઈ. આપણો છોકરાને બગાડવો એ તમારા હાથમાં હ. છોકરાને સુધારવો એ તમારા હાથમાં. બરોબર? એ બધો છોકરો મારો હું ગમે કે તમે મને કોણ કહેવા વાળા છો? શીખ આપી કામ કરો છો. હળો મને ઘેર જવા દે. કંટાળો પાણી પીવું તો પી લેજો ને. કોઈ નહીં કોઈ માદા પાણી નહીં પીતા. પાણી પાઈ સારું હતું બિચારા. હાલતો હોય તો મંદિર હજુ વાર લાગે પોકે ભાઈ. મારું મને વિચાર તારી મોટી ભૂલ થઈ ગઈ. હા હું ભગવાનને કગરતો હતો અને દ્વારકાધીશ સાક્ષાત આવીને જતા રહે. એમના માતા હારી પેસી હતી. મારા હારી ઓળખવામાં ભૂલ થઈ ગઈ. દ્વારકાધીશ મને માફ કરજો. મારે જવું પડશે એમના જોડી પાછું. હવા નવા મોનવી આખો દાડો મને યાદ કર્યો તોય ઓળખી ના કે આ પેસી માથે હતી તોય ના ઓળખીએ કે શું કરવાનું હોવ અમને. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ. શું હા ભાઈ તમે? મારી ગાયો હું તો ચારતો તો પાણી પીવા ગયો એટલે ગાયો બધી આ સાઈડ આવતી રહી જોઈ હતી.
ના કઈ ન બેઠો હું પણ વચ મેં કઈ હજુ ગાયો બાય ભાડી નહીં મી એવું ગાયો હારી ખોવાઈ એક તો જીવનથી કંટાળી ગયો ને તમે ગાયો ખોળવા આવો ખબર પડે કે નહીં યાર તમને ચમ જીવનથી કંટાળી ગયો આવું સ્વર્ગ જેવી પૃથ્વી બનાવીને આ સ્વર્ગ જ છે એમાં તમે કંટાળી જાઓ આ બધું સ્વર્ગ જ છે હવે જીવન પૂરું થવાનું મને તો સ્વર્ગમાં ચમ સ્વર્ગ આવું બોલો યાર નાનો ભાઈ હવે દારૂ પીને રવાડે ચડી ગયો ને કંટાળી ગયો બહેરું ઘરમાં નહીં હવે કરવાનું શું કયો જબર કર્યું તમે તો આ સ્વર્ગ જેવી પૃથ્વીમાં તમે કંટાળી જાઓ હા ગાયો જોઈ હતી ના ગાયો નહીં પાડી તમે જવાન કરો ને યાર કોકને ઊંઘવા દો શાંતિથી સારું હેડો હારું હવે હું કરું ના નવા નવા માણસો ચોથી આવી શિખર કોઈ સમજાડે પડતી નહીં ને. હા હા કેળો ને બેળો હારું જબરજસ્ત હળ્યો જો ઊભું થવા દે છે ઘરમાં જ જવા દેવું કે હા આવ્યો કે નહીં પેલો કચાડો પાણી પીવાય પાણી ભરવા જવાનું હોય ને ખાવાય આવ્યું નહીં હજુ આવ્યો કે નહીં જોવા દે છે ઘર બાજુ જવા દે અરે તારી તો ભાઈ તો જોઈને પેચીને બેસી લગાવીને આલો તો કોણ હતો ભાઈ ઓળખાણમાં ના આવ્યો સારું કે ગાયો ખોળવા આવ્યો ને દેખાતો નહીં લે આટલામાં તો ભગવાન આ લાગી તારું ઘરમાં જઈને હવે જોવું પડશે લે એ અલ્વિસ લે આ હું હલે આ તો પીપીને આયા લે આ તો પીપીને આયા તો હેડે તમે લે કાળો મારા માવજીને કેવું પડશે તો મારો ભાઈ બન આખો રે આખો એકલો દારૂ મેકાય હેડ તો હેડ્યા અમે ચોરી કરવા જઈએ ચોરીઓ બોરીઓ કરાતી છે લે અમે તો ફૂલ ચોરી કરવા તો કાં ચોરી કરવા હેડ્યા પેલા ભીમા તો કાં એમ આ ઉપર વાળો ભગવાન દ્વારકા વાળો જોઈ રહ્યો ચોરી કરવા તે તમે એ દ્વારકા વાળો શું જોઈ રહ્યો અમારે તો ચોરી કરવાની દ્વારકા વાળાથી જો ચોરી કરવી હોય કરો તમે ત્યાં પી પીને મરો તમે તો માવજી નું નામ ખોયું જે કરવું હોય કરો તમે ત્યાં ચોરી કરવી હોય ચોરી કરો જે કરવું હોય કરો ઉપર વાળો જોઈ રહ્યો કરમ ની સજા હું ન મળો તારા ભાઈ હું ભેગું કરી રાખ્યું છે તું ચોરી કરવા નહીં આવતું હે આમાં ભાઈ તો વગ ના ભેગું કરી રાખ્યું તમે તાર કરો જે કરવું હોય કરો આમાં ભાઈ તો જાય બે રોટલો હજી ખાવા મળે બસ અમારે તો દ્વારકા વાળાની દયા તમે તાર જે કરવું હોય કરો. અમે ચોરી કરીશું એટલે દ્વારકા વાળાની દયા તો હા આવ્યું તો ઘર આવ્યું છે આવ્યું જ ઘર કોર્નર તું છે તું હવે ઉભો રે હા ચોકી જોઉં ચોકી રાખું હા વાય ચોકી રાખ આટલા ચોકી રાખું હા હા ઈ કામ ઉભો રે તું ફટાફટ ચોરી કરી નાય આવું ફટોફટ આવું આમાં પૈસા વાગે યાર દરપુર ને બરપુર લગાવીશું ઓહો તમારી આ કોનું કોનું કઈ કઈ વગેરે હું આવું હા 3-4 લાખના દાગીના લઈને આવું આ તૂટી ગયો આ તો તાળો પીતો 4-5 લાખ દાગીના લઈ દઉં પેલો તો ગોળ તોય લઈ દઉં હા સ્વાદીનો ઢોલ બનાવે પૈસા હોય પાર્ટી લાગે હો એટલે હવે ચોરી કરવા તો મારા જાતે આલીને ગયો કે લે ચોરી કરજે હા સારી ભાવી મને ધોવા દે કોના તું હોય કર જો એ હાજર ના હાજર નહીં બીક લાગતી તારે હા એટલે દાગીના ઉગવાડો ના તો 2 બંડલ હ 2 લાખ રૂપિયા જેવા મને તો જવા દે વાંકી દેવા દે ને ખબર શક પડશે કોકનો મને જવા દે હો
ચોરીનો ઢોલ આવ્યો પહેલે જવું અત્યારે મને બોલા થઈ ગયો કમર છે વસવાનું વખાઈ ગયું લે રમેશ રમેશ અલે આ મને ટોકો પારે ભવને મને જલ્દી જવા દે અલે આ ઓટોમેટિક વખાઈ ગયું અલે આ ખૂલતો નહીં લે લે રમેશ રમેશ હા ભવન બોલ લે ખોલ અલે મારથી ખૂલતું નહીં લે ખોલ કે મો તો તાપ તાપ થઈ ગયો લે પેલો ધણી આવશે ખોલ ઓય ખોલ લે તોડવાનું તો ગયું લે ખોલ કે મો તો તાપ તાપ થઈ ગયો મારે દાવમાં બધું ઉતરી ગયું કશું મન કોલ કરવા દે રાખો છે પૂછ્યો લે બોલ તારા કરમનું લખેલું તું ભોગા હું તો જાઉં લે ચોય દઈ મન લે હું તો જાઉં તું તો ભોગાવ લે પેલો ભીમો આવશે મન મારશે એ દ્વારકા વાળા તું કરી ઠીક છે મને હતા જવા દે એ દ્વારકા વાળા જે તો મને હતા એવા પસાયો મારા પૈસા વાળું નહીં થયું દ્વારકા ભાઈ મન દાગીના મેકવા દે પેલો આવી જોઈશે ને મન મારશે એ દ્વારકા વાળા ભાઈ તારા દાગીના મારા કશું નહીં જોતું મને તો બીક લાગે એ દ્વારકા વાળા હવે મને બચાવી દે તારા જે દ્વારકાધીશ આપણે કદી ચોરી નહીં કરવું આ જે થઈ ગયો હવે ચોરી નહીં કરો આ મુસીબતમાં મને બહાર કાઢો આ પેલો ભીમો આવશે તો મને મારશે આ મુસીબતમાં મને બહાર કાઢો જવા રસ્તો બીજો રસ્તો જોઈ દેખાતો જ નહીં આ મારું ખબર નહીં પડતી મારા કોક કરો દરવાજો હસુબા નો ખુલી ગયો મને જવા દે પેલા મારશે ભાઈ તમે દરવાજો ખોલ્યો રહ્યો ના મેં નહીં ખોલ્યો તો તમે વાયકણ આયા કોઈ હ નહીં દરવાજો ચેક ખુલ્યો એ તો તારું જે ચોક હારો કર્મ કર્યો છે એટલે ખુલી ગયો બાકી તો ના ખુલત એવું આ તો અમારા પ્રભુએ ખોલ્યું યાર હું નતો માનતો એને ખોલ્યો હોય આ દરવાજો એને અક્રમ પાડશે ઓ મને વહી જવા દે પેલો ભાઈ આવશે તો જો ભવાને એની ભૂલ જાતે સ્વીકારી એટલે જાતે દરવાજો ખુલી ગયો તમે જેવું કરશો એવું કરશો ભગવાન બી તમને માફ કરી દે તમે જેવું તમારી ભૂલ જાતે સ્વીકારશો તો તમને ભગવાન બી માફ કરી દે જય દ્વારકાધીશ